નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે 15મી જુલાઈ અને બુધવાર ના રોજ આપણે અપઠિત એ જે પેપરમાં આવતો એક યુનિટ એ છંદનો અભ્યાસ આજે આપણે કરીશું. એમાં બે પ્રકારના જે છંદ છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, એની આપણે ચર્ચા કરીશું. એ પહેલાં આપણે છંદનું સ્વરૂપ થોડુંક સમજી લઈએ. આપણે કયા કયા પસંદગીના છંદનો અભ્યાસ કરવાનો છે. એમાં અક્ષરમેળ છંદમાં પૃથ્વી છંદ, મંદાક્રાંતા, હરિણી, શિખરિણી અને શાર્દૂલ વિકળિત. તો માત્રામેળ છંદમાં દોહરો, સોરઠો, હરિગીત, ઝૂલણા અને શાલિની, આટલા માત્રામેળ છંદનો અભ્યાસ કરવાનો છે, જે પસંદગીના છંદો છે તમારા સિલેબસમાં. આ પહેલાં આપણે પહેલા યુનિટમાં, આ જ પેપરના પહેલા યુનિટમાં જે વિચાર વિસ્તાર આવે છે એ વિચાર વિસ્તાર વિશે થોડીક વાત કરી ગયા અને થોડીક વાત સંક્ષેપ લેખન વિશે વાત કરી ગયા. તો સંક્ષેપ લેખન એના વિશે આપણે હજુ વધારે ચર્ચા કરવાની બાકી છે. આજે આપણે મિત્રો છંદનો અભ્યાસ એ વાતની શરૂ કરું અક્ષરમેળ છંદની. એ પહેલાં છંદનું સ્વરૂપ શું છે, છંદને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે, છંદનું બીજું નામ શું છે, એની થોડીક વાત આપણે જોઈ લઈએ. તો છંદને સંસ્કૃતમાં વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંસ્કૃતમાં વૃત્ત જેવો શબ્દ છે છંદને માટે. વૃત્ત એટલે જ ફરી ફરીને આવવું કે પુનરાવર્તન પામવું એવું થાય છે. એટલે કે અવાજનો અમુક ઘટક ફરી ફરીને આવ્યા કરે અને પુનરાવર્તન પામ્યા કરે, તેનું નામ છંદ. જેનું લયબદ્ધ અને ભાવવાહી પઠન થઈ શકે એનું નામ જ છંદ. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક છંદની વ્યાખ્યા આપતા કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર એટલે છંદ. તો આ જે છંદ એ શું છે એની આપણે થોડીક વાત કરીને સામાન્ય એવી છંદની વ્યાખ્યા જોઈ ગયા. છંદને બીજા શબ્દોમાં પિંગળ શાસ્ત્ર, એટલે કે છંદ એટલે જ પિંગળ. એને વિવેચકોએ કહ્યું છે કે પી એટલે પિંડ, ગ એટલે ગુરુ અને લ એટલે લઘુ. ગુરુ અને લઘુના માપથી જેનો પિંડ બંધાયો છે એનું નામ પિંગળ, અને પિંગલ એટલે જ છંદ. કહ્યું છે કે છંદ એટલે અક્ષર અને તેની માત્રાના માપથી સધાતો ભાષાનો આકાર. છંદ એક ભાષાની આકૃતિ છે, જે કાવ્યકૃતિને પણ એક આકૃતિ આપે છે. છંદ શબ્દના ઉચ્ચારણથી સધાતી એ આકૃતિ છે. શબ્દને વર્ણ અને લય હોય છે. શબ્દના આ વર્ણ અને લયની અમુક નિયત વ્યવસ્થા એટલે જ છંદ. લય એટલે નિયત કાલે થતું આવર્તન, અને એ છંદનો આત્મા છે. છંદ ભાષાની આકૃતિ છે, તેથી છંદમાં અમુક સ્થાને અમુક વર્ણો કે અક્ષરો આવવા જ જોઈએ. તેમનું નિયતકાલીન આવર્તન થવું જ જોઈએ. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોમાં ગણ હોય છે, અને ગણ એટલે લઘુ ગુરુના અક્ષરોની વ્યવસ્થા. દરેક છંદમાં એવી એક અક્ષર રચના એટલે કે વર્ણ વ્યવસ્થા આવશ્યક છે. અક્ષરમેળ છંદમાં લઘુ અને ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા અને એના સ્થાન સાથેની વ્યવસ્થા પણ હોય છે. તો માત્રામેળ છંદમાં અક્ષરોની લઘુ ગુરુની માત્રાની વ્યવસ્થા હોય છે. છંદ એ એક સુવ્યવસ્થિત અને નિયમિત એવું વર્ણ અક્ષર એટલે કે વ્યવસ્થાનું તંત્ર છે. અક્ષર કે વર્ણની ચોક્કસ વ્યવસ્થા એ છંદ, જે કવિતાને સુબદ્ધ આકૃતિ આપે છે. જેવી રીતે શાસ્ત્રીય રાગનું તેમ છંદનું એક વિશિષ્ટ બંધારણ હોય છે. રાગ સંગીતનું તત્વ છે, તેમ છંદ પણ સંગીતનું જ તત્વ છે. કવિતા છંદ દ્વારા સંગીતની સહાય લે છે. કવિતા અને છંદ એટલે કવિતાનું સંગીત સાથે
મિલન. સુર અને ગીત એટલે પણ સંગીત અને કવિતા. કવિતા એ માત્ર શબ્દની કલા નથી, સંગીતની પણ કલા છે. કવિતા કે ગીત રચનામાં કવિતા અને સંગીતનો સુભગ સમન્વય થતો હોવાથી એ બંને કલાના સાધુ સંગમે ત્રીજું અનોખું કલા પરિમાણ સિદ્ધ થાય છે. સંગીતને શબ્દની જરૂર પડે છે અને તે કવિતા કે ગીત પાસે આવે છે. કવિતાને સંગીતની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે તે છંદ કે ગેય એ ઢાળો યોજે છે. આજે આપણે દરેક કલાના સ્વાતંત્ર્યની વાત કરીએ છીએ અને કવિતાને સંગીતથી મુક્ત કરવા માંગીએ છીએ, એટલે કવિતાને છંદથી મુક્ત કરવા તરફ વળ્યા છીએ. છંદથી કવિ પ્રતિભા પર નિયંત્રણ આવે છે. તે નિરંકુશ કવિને કેવી રીતે ગમે? જો કે હાથીને તેવી જ રીતે કવિને પણ વ્યવસ્થિત ગતિ માટે છંદના અંકુશની આવશ્યકતા છે. પણ નાનાલાલ કવિને છંદ એ બંધન લાગે કે છંદના ઝાંઝર બેડી સમાન લાગે તો તેઓ છંદને છોડી શકે છે અને ડોલન શૈલી યોજી શકે છે. એ અપદ્ય ગદ્ય ડોલન શૈલી પદ્યની નહીં પણ ગદ્યની એક છટા છે. ડોલન શૈલી એ અછાંદસ તરફની ગતિ છે. ગતિ હતી. કવિની પ્રકૃતિને અને અનુભૂતિને અનુકૂળ હોય તો કવિ છંદ યોજે અને અનુકૂળ ન હોય તો અછાંદસ કવિતા કરે. છંદનો દાબ એ કવિતાને પીડતો હોય તો તે છંદ જ ન કહેવાય, એને છોડે જ છૂટકો. છંદમાંથી લય અને લયમાંથી ગદ્ય લય અને એ પછી અછાંદસ કે ગદ્ય કવિતા એ ક્રમે આજે છંદો કાવ્યમાંથી વિદાય લઈ રહ્યા છે. છંદની વધુ પડતી પૂજા વ્યર્થ છે. છંદ કે અલંકાર જે કાવ્યના અનિવાર્ય તત્વો નથી તેમ વિકલ્પોની શોધ ચાલ્યા કરવાની આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોની બોલબાલા હતી. પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન, મધ્યકાલીન ગુજરાતીમાં માત્રામેળ છંદોની દેશીઓ અને ગે ઢાળોની રચનાઓ જ મુખ્ય બની. અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે પિંગળ શાસ્ત્ર અપનાવ્યું અને અર્વાચીન કવિતા દલપતરામ, નર્મદ, નરસિંહરાવ, કાંત, કલાપી, નાનાલાલમાં છંદની સિદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચી. નાનાલાલની ડોલન શૈલીના પ્રયોગ સાથે ગીતો અને છંદોબદ્ધ રચનાને માર્ગે આગળ વધી. ગાંધી અને અનુગાંધી યુગમાં પણ છંદો ને ગીતોની સમૃદ્ધિ ઠાલવે છે. ગઝલ પણ છંદ બની જાય છે. પશ્ચિમનું સોનેટ એવું સુબદ્ધ સ્વરૂપ હતું કે તે છંદને જ અનુકૂળ રહ્યું. સોનેટ એટલે છંદોબદ્ધ 14 લીટીની કાવ્ય રચના એમ કહેવાયું છે. ગુજરાતી છંદ કવિતા કેવી સુંદર ને સરસ છે. અરે ગુજરાતી કવિઓની છંદ સિદ્ધિ પણ પ્રશંસાપાત્ર છે. દલપતરામનો મનહર છંદ, કાંત કલાપીનો શિખરણી અને શાર્દુલ વિકળિત છંદ, નાનાલાલ અને રાજેન્દ્ર શાહનો વસંત તિલકા, તો ચંદ્રવદન અને ઉમાશંકર જોશીનો ઉપજાતિ, નાનાલાલના પિતૃતર્પણનો અનુષ્ટુપ છંદ અને રાજેન્દ્ર શાહનો હરિણી છંદ, સુંદરમ અને ઉમાશંકર જોશીના શિખરણી છંદો તો કેટલા બધા. છંદોબદ્ધ કવિતાના રમ્ય ભવ્ય શિખરોનું દર્શન એમાં થાય છે. ગુજરાતી કવિતા એ છંદ પ્રયોગોની એક સમૃદ્ધ પ્રયોગશાળા છે. મધ્યકાલીન ગુજરાતી કવિતા મોટે ભાગે દેશીઓ અને ગીત રચનાઓ છે. દેશીઓનું પણ એક આખું શાસ્ત્ર રચાય એટલી સમૃદ્ધિ છે. એવી જ એની ગીત સમૃદ્ધિ છે. ગે ઢાળોની રચનાઓ લોકગીતોની હોય કે કવિના ગીતોની હોય અત્યંત સમૃદ્ધ છે. નરસિંહ, મીરા અને દયારામના ગે ઢાળો અને એ ગે ઢાળોની સ્વરૂપ રચના એટલે કે ઢાળથી જ સ્વરૂપને ઓળખવાની રીતિ એ ગુજરાતી ગીત કવિતાની વિશિષ્ટ સિદ્ધિ છે. ગે ઢાળોની એ સંપત્તિને નાનાલાલ, બોટાદકર, રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે, રાવજી પટેલ, રમેશ પારેખ સુધીના અને અદ્યતન કવિઓએ એનો ખૂબ ઉપયોગ કર્યો છે અને તેની સમૃદ્ધિને ખીલવી છે અને શોભાવી છે. સૂફી કવિતાની સાથે આવેલી ગઝલ
એ મધ્યકાળથી ગુજરાતી છંદ વિશેષને એક સ્વરૂપ તરીકે ઉપસાતી હતી. કલાપીમાં ગઝલનું એક શિખર દેખાયું અને ગાંધીયુગ પછી ફરી તેની એક નવી જ ક્ષિતિજ દેખાય છે અને આજે ગઝલ એક પ્રવાહ બની ગઈ છે. આધુનિક કવિતા છંદોમાં થોડી છે, અલ્પ છે અને મોટે ભાગે અછાંદસ ગીત અને ગઝલના ઢાળોમાં છે. તો આપણે છંદ વિશેની આટલી થોડી વાત કરી. હવે છંદના પ્રકારોની વિશે વાત કરું. છંદના મુખ્ય બે પ્રકાર છે, એટલે કે મુખ્ય બે વર્ગ છે. એક છે અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ છંદ. તો બીજા બે પ્રકાર પણ ગણાવ્યા છે કે છંદ ના જે છે એમાં સંખ્યામેળ છંદ અને લયમેળ છંદ. અક્ષરમેળ છંદ એમાં વાત કરીએ તો અક્ષરમેળ છંદ એટલે સંસ્કૃત વૃત્ત. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર કે પિંગળ શાસ્ત્રમાં સંસ્કૃત કવિતાના વૃત્તો કે છંદોનો ભંડાર છે. છેક ઋગ્વેદથી છંદોબદ્ધ કવિતા ચાલી આવે છે. ગુજરાતી અક્ષરમેળ છંદો એ સંસ્કૃત વૃત્તોનો વારસો છે. અક્ષરમેળ છંદની રચનાનો આધાર અક્ષરોની સંખ્યા અને તેના લઘુ અને ગુરુના સ્થાન ઉપર છે. ય, મ, ત, ર, જ, ભ, ન અને સ એમ 8 ગણ છે, એટલે અક્ષરોના જૂથ છે. પ્રત્યેક ગણના નિયત અક્ષરોમાં ય માતા રાજભાન સલગા એ સૂત્ર મુજબ હોય છે. જેમ કે ય ગણમાં ય માતા એટલે લઘુ, ગુરુ, ગુરુ એટલે કે લ, ગા, ગા એમ અક્ષર આવે. મ ગણમાં મા, તા, રા એટલે કે ગા, ગા, ગા એમ અક્ષર આવે. એમ દરેક છંદમાં આ ગણોની વ્યવસ્થા હોય છે. દાખલા તરીકે શિખરણી છંદ માટે એમ કહ્યું કે યમન સભલગા શિખરણી એવી ફોર્મ્યુલા એના માટે છે. એ પ્રમાણે શિખરણી છંદમાં 5 ગણના 15 અક્ષર અને અંતે લઘુ ગુરુ એ રીતે આવે તથા 6 અક્ષર પછી યતિ કે વિરામ સ્થાન આવે, એટલે કે અટક સ્થાન આવે. શિખરણી છંદના કુલ 17 અક્ષરો હોય છે. પહેલા 6 અને પછી 11. એ અક્ષરના લઘુ ગુરુના સ્થાન પણ નક્કી હોય છે. શિખરણી છંદમાં શિખર પર ચડવાનો આરોહ અને પછી અવરોહ આવે છે, એટલે એનું નામ શિખરિણી એવું આપ્યું છે. આવા નિયત આરોહ અવરોહ વાળી રચના એવા ભાવની અભિવ્યક્તિ માટે સરસ બની રહે છે. શિવ મહિમ્ન સ્તોત્ર એ શિખરણી કૈલાસનો આરોહણ અને અવરોહણનો ભાવ અનુભવાવે છે. એના અનુસંધાનમાં પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા જેવી પ્રાર્થનાનો શિખરણી આવે છે. આમ દરેક છંદનું બંધારણ છે અને એને એ ભાવ સાથે સંબંધ હોય છે. અક્ષરમેળ છંદોમાં અનુષ્ટુપ છંદ, હમણાં જ કહ્યું એ પ્રમાણે શિખરણી છંદ, મંદાક્રાંતા છંદ, પૃથ્વી છંદ, શાર્દુલ વિક્રીડિત છંદ, વસંત તિલકા છંદ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, હરિણી, ઉપજાતિ, માલિની, શાલિની, ધ્રુત વિલંબિત, સ્રગ્ધરા, પૃથ્વી, તોટક વગેરે જેવા મુખ્ય અને લોક પ્રચલિત છંદો છે. દરેક છંદને એક નાદ હોય છે, લય હોય છે, લય નિનાદ હોય છે અને ભાવનો સંસ્પર્શ પણ હોય છે. કવિ કાલિદાસના મેઘદૂતનો મંદાક્રાંતા એ યક્ષના મંદ આક્રંદનો અનુભવ કરાવે છે. કલાપીની મંદાક્રાંતા છંદની કવિતા મારી ગરીબ કવિતા બસ કાંઈ રોતી એવી એમની કવિતાનો કરુણાર્દ્ર ભાવ અનુભવાવે છે. તો કવિ નાનાલાલના પિતૃતર્પણનો અનુષ્ટુપ છંદ ગૌરવ અને ગાંભીર્યપૂર્વક પિતાનો મહિમા ગાય છે. ગીતાનો અનુષ્ટુપ છંદ એ જ્ઞાન ગંભીર છે. તો બક ઠાકોરનો પૃથ્વી છંદ પૃથ્વી જેવો જ. રાજેન્દ્ર શાહના વસંત તિલકા છંદમાં વસંતનું સૌંદર્ય કલકલે. કાંત અને કલાપીનો શાર્દુલ વિક્રીડિત
એ પ્રકૃતિના વર્ણનમાં ખીલી ઉઠે. આમ અક્ષરમેળ છંદોમાં સંસ્કૃતના પ્રશિષ્ટ મહાકાવ્યો રચાયા છે. એમની મહાકાવ્ય ક્ષમતા પ્રસિદ્ધ છે, છતાં ગુજરાતી કવિઓ એ મહાકાવ્યના મહાછંદની શોધમાં રહ્યા છે. અક્ષરમેળ છંદમાં નિયત અક્ષરની લઘુ ગુરુ સ્થાનવાળી પંક્તિની રચના હોય છે અને પંક્તિમાં પણ યતિ હોય છે. યતિ એટલે જ્યાં અટકીએ તે. પંક્તિમાં ચરણ પણ હોય છે. ચરણ એટલે એક પંક્તિનો એક ભાગ એ હોય છે. દાખલા તરીકે અનુષ્ટુપ છંદની 2 પંક્તિની એક કડી હોય છે અને એક કડીના 2 ચરણ હોય છે. દાખલા તરીકે વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ. તો આ દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ અને 8મો અક્ષર ગુરુ આવે અને અંતનો લઘુ અને ગુરુ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે એક પછી એક છંદની વાત કરીશું અને પછી આપણે છંદને કેવી રીતે ઓળખાવો. પરીક્ષામાં તમારે એવી રીતે આવે છે કે દાખલા તરીકે શિખરણી છંદ સદૃષ્ટાંત સમજાવો. તો સૌથી પહેલું તો તમને પંક્તિ યાદ હોવી જોઈએ અને પંક્તિ તમારે પહેલાં લખવાની છે ને પછી એનું સૂત્ર આપવાનું છે કે ય માતા રાજભાન સલગા. એ આપ્યા પછી આપણે લઘુ અને ગુરુ અક્ષર કોને કહેવાય એ સમજવાનું છે. તો આ બધી જ વિગત હવે પછી આપણે જોઈશું. તો થોડી થિયરી આપણે જોઈ લઈએ અને પછી એને સદ્રષ્ટાંત દરેકે દરેક છંદને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું આટલું રાખું છું અને આવતીકાલે આમાં થોડાક વધારે આપણે આગળ વધીશું. આવજો.